નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરની છાણી પોલીસ સ્ટેશનની ટીમે દારૂની હેરાફેરીની એક અનોખી તરકીબનો પર્દાફાશ કર્યો છે, જેમાં હોન્ડા શાઇન બાઇકની પેટ્રોલ ટાંકીમાં ખાસ ચોરખાનું બનાવીને વિદેશી દારૂ લાવવામાં આવી રહ્યો હતો। પોલીસ ઇન્સ્પેક્ટર આર.એલ. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ફર્ટિલાઇઝર ગેટ પાસે વોચ ગોઠવીને તપાસ કરતા બાઇકના ગુપ્ત ખાનામાંથી 144 નંગ વિદેશી દારૂના ક્વોટરિયા મળી આવ્યા હતા। પોલીસે આ મામલે છોટા ઉદેપુરના રહેવાસી પરેશભાઈ રાઠવા અને રણજીતભાઈ રાઠવાની અટકાયત કરી છે અને દારૂ, બાઇક તથા મોબાઈલ ફોન સહિત કુલ ₹64,000નો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશન એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ વર્ષ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ। નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના, તાલુકા, જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી।